હા સારું, હું જોન્ટીભાઈને પૂછીને કહું છું. જોન્ટીભાઈ, બોલો મારા ભાઈ. આપણા મિત્ર છે ને, નાસ્તાનો સ્ટોલ કરવાનો છે નડિયાદમાં. નડિયાદમાં? હા. લોકેશન સારું હોવું જોઈએ, પોસ્ટ એરિયા હોવું જોઈએ અને નાસ્તાવાળી પબ્લિક ત્યાં હોવી જોઈએ. અચ્છા. અને જ્યાં જોન્ટીભાઈ રીઝનેબલ ભાડું હોવું જોઈએ. તો પૂનમ, એને તારે સલાહ આપવી અને નાસ્તા માટેનું બેસ્ટ લોકેશન જોઈતું હોય તો પીપલક ચોકડી ફૂડ બોક્સમાં એમને મોકલી દે. થોડાક જ સ્ટોલ હવે બાકી રહ્યા છે, ઓછા બજેટવાળી જગ્યા અને રોડ ટચ વસ્તુ, અને ત્યાં પબ્લિક સાંજે બહુ જોરદાર ભેગી થાય છે નાસ્તા માટે. હા મિત્રો, જો તમે પણ વિચારી રહ્યા હો કે એક પ્રાઇમ લોકેશન પર તમારો પણ એક સારો ફાસ્ટફૂડનો બિઝનેસ હોય, મસ્ત સરસ મજાનું સ્ટોલ હોય જ્યાં રાતે પબ્લિક જોરદાર આવતી હોય, તો બેસ્ટ લોકેશન છે તમારા માટે ફૂડ બોક્સ. સામે એપીએમસી માર્કેટ આવેલું છે, એટલે કે મોટી શાક માર્કેટ કહેવાય, એની એક્ઝેક્ટ સામે આવેલું છે પીપલક ચોકડી ઉપર. તો કાકા કેમ છો? મજામાં? બસ મજામાં. તો કાકા, આપણા જે સ્ટોલ બાકી રહ્યા, ટોટલ સ્ટોલ કેટલા છે? 25 સ્ટોલ છે. 25 સ્ટોલ છે, એમાંથી બાકી કેટલા છે અત્યારે? લગભગ 10 જેવા બાકી. ભાઈ લગભગ 10 જેવા સ્ટોલ બાકી રહ્યા છે, તો આનું ભાડું શું રહેવાનું છે? ભાડું 15,000 રૂપિયા છે. હા. માસિક. હા. અને મેન્ટેનન્સ અલગથી થશે. ઓકે ભાઈ, 15,000 ભાડું અને મેન્ટેનન્સ અલગ. માત્ર 10 સ્ટોલ બાકી છે. તો પહેલા તમને સ્ટોલ બતાવી દઈએ. આ મારી આજુબાજુ તમે સ્ટોલ જોઈ શકો છો. ઘણી બધી સારી સારી ફ્રેન્ચાઇઝીઓ આવેલી છે. આ બાજુ પણ રહેવાની છે. સ્ટોલની સાથે તમને બીજી સરસ મજાની વાત કરું ને, તો મારી પાછળ સ્ટેજ દેખાય છે. સ્ટેજની બાજુમાં એલઈડી છે. સરસ મજાનું જો બર્થડે ઇવેન્ટ રાખવું હોય, કોઈ ફંક્શન રાખવું ને, તો ધમાકેદાર તમારું ઇવેન્ટ થઈ શકે છે. ઇવન શનિવાર ને રવિવારે તો મૂવી ચલાવવામાં આવે છે. સાથે દર શનિવાર ને રવિવારે અહીંયા મ્યુઝિકલ પાર્ટી પણ રાખવામાં આવે છે. એક સરસ મજાના સિંગરો પણ આવે છે, જેમાં તમે તમારા મનપસંદ ગીતો સાંભળી શકો છો. મિત્રો, ફરીથી એક વસ્તુ ક્લિયર કરી દઉં છું, માત્ર 10 જ સ્ટોલ બાકી રહ્યા છે, જેનું 15,000 ભાડું છે, પ્લસ મેન્ટેનન્સ અલગ છે. બીજી એક સરસ મજાની વાત કરું ને, તો 30/11 સુધી તમે અહીં જે પણ ફૂડ લેશો એના બિલ ઉપર તમને 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. તો મારા વાલા મિત્રો, જો તમારે પણ સ્ટોલ બુક કરાવો ને, તો વહેલી તકે સંપર્ક કરી લેજો. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.